જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર। હવે આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે હવે રેશન કાર્ડ છે એ ધારકોને 1000 રૂપિયા છે એ મળશે। હવે આ 1000 રૂપિયાની અડકણો છે એ ઘણા ટાઈમથી ચાલી રહી છે। શું છે સાચી હકીકત? તમે ઘણા બધા વિડીયોઝ પણ જોયા હશે, તો આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરીશું કે 1000 રૂપિયા છે એ કોને મળશે, કોને મળવા પાત્ર છે, ક્યારથી મળશે અને કેવી રીતે મળશે, એની સંપૂર્ણ ચર્ચા આપણા વિડીયોની અંદર કરવાના છે। એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। હવે આપણે વાત કરીએ તો સામાન્ય લોકોના કલ્યાણ માટે ભારત સરકાર દ્વારા અનેક યોજનાઓ છે ચલાવવામાં આવે છે। દેશની અંદર ગરીબી અને આરોગ્યપ્રદ ખોરાકથી પણ વંચિત રહેતા લોકો છે એ પણ ઘણા બધા દેશની અંદર રહે છે। આજે પણ એવા ઘણા બધા લોકો છે કે જેમને દિવસની અંદર 2 ટકનું ખાવાનું છે એ પણ નથી મળતું। હવે ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો છે એને મફતની અંદર રાશન છે એ પૂરું પાડે છે। એટલે જો આપણે પણ ક્રાઇટેરિયાની અંદર આવતા હોય તો જ આપણે રાશન છે એ લેવું જોઈએ। આ ઉપરાંત આપણે વાત કરીએ તો દેશની અંદર અત્યારે ટોટલ 80 કરોડ રાશન કાર્ડ ધારકો છે એ છે। ગરીબો સુધી અનાજ પહોંચાડવા માટે સરકાર જાહેર પુરવઠાની એક પ્રક્રિયા છે કે જેની અંદર સસ્તા દરે રાશન છે એ પૂરું પાડવામાં આવે છે। પહેલાં આના માટે નજીવો ચાર્જ છે લેવામાં આવતો હતો, પરંતુ કોવિડ પછી સરકારે આ યોજના છે એ 5 વર્ષ માટે ફ્રી કરી દીધી હતી। એટલે કે અત્યારે તમે ચોખા અને ઘઉં લેવા જાઓ તો તમને એના માટે કોઈ પણ પૈસા છે એ નથી ચૂકવવા પડતા। આ ઉપરાંત જેની અંદર સસ્તા દરે અનાજ છે પૂરું પાડવામાં આવે છે અને તે માટે સરકારે રાશન કાર્ડ છે એ જારી કર્યા છે। દેશના કરોડો લોકો પાસે આ રાશન કાર્ડ છે એ છે અને સરકારની મફત રાશન યોજનાનો લાભ છે એ લે છે। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ દેશની અંદર 80 કરોડ રાશન કાર્ડ ધારકો છે જેમને સરકાર દ્વારા દર મહિને મફત અથવા તો સસ્તા દરે અનાજ છે આપવામાં આવે છે। ભારત સરકાર હવે રાશન વિતરણ વ્યવસ્થાને એક મોટું પરિવર્તન કરવાનો નિર્ણય છે એ કરી રહી છે। એટલે કે તમને ખબર હશે કે હાલમાં કેવાયસીની પ્રક્રિયાઓ છે એ પણ ચાલુ હતી કે જેનાથી ડિજિટલાઇઝેશન છે એ થઈ શકે। હવે આપણે વાત કરીએ તો રાશનની સાથે સાથે 1000 રૂપિયા છે એ પણ મળશે। તાજેતરની અંદર સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચાર છે સામે આવ્યા છે। રાશન કાર્ડ ધારકો છે તેમના રાશન કાર્ડ પર રાશનની સાથે 1000 રૂપિયા છે એ પણ મેળવી શકશે અને કદાચ આ વર્ષથી આ યોજનાનો લાભ છે એ લાગુ થઈ જશે। આ રાશન કાર્ડ ધારકોને નાણાકીય લાભ આપવા માટે પગલાં છે એ પણ ભરવામાં આવ્યા છે। હવે આ લાભ છે એ કોને મળશે? હવે સરકારની આ પહેલ ગરીબ પરિવારને તેમની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરશે। સરકારે આ લાભ લેવા માટે કેટલાક યોગ્ય આધારિત માપદંડ છે એ પણ નક્કી કર્યા છે। દરેક રાશન કાર્ડ ધારકોને આનો લાભ છે એ નહીં મળે તો કેવા રાશન કાર્ડ ધારકોને 1000 રૂપિયા મળશે? તો કે વધારાની લાભ યોજનાની અંદર આપણે વાત કરીએ તો જેની પાસે BPL કાર્ડ છે એને આની અંદર સામેલ કરવામાં આવશે। એવું કહેવામાં આવી રહ્યું છે કે એવા પરિવારની અંદર કે જેની અંદર કોઈ કમાવનાર નથી એમને પણ આની અંદર સામેલ કરવામાં આવશે। જેમની વાર્ષિક આવક 1 લાખ રૂપિયાથી ઓછી છે આ પરિવારને રોકડની અંદર આ યોજનાની અંદર સામેલ કરવામાં આવશે। અત્યાર સુધી આની અડકળો છે લગાવવામાં આવી રહી હતી, સત્તાવાર આની કોઈ જાહેરાત છે એ હજુ થઈ નથી। હવે આ માટે આપણે વાત કરીએ તો પ્રથમ તો તમારે કેવાયસી છે કરવું પડશે, કારણ કે હવે સરકાર કેવાયસી વગર મફત અનાજનો લાભ છે કોઈને પણ નહીં આપે। અને જો આ 1000 રૂપિયાવાળી સેવા ચાલુ થશે તો એના માટે પણ સરકારે અમુક માપદંડો છે એ નક્કી કર્યા છે કે જેમ કે તમારા ઘરની અંદર કોઈ પરિવારની અંદર કમાવાવાળું નથી, અથવા તો તમારા કુટુંબની આવક ખૂબ જ ઓછી છે, અથવા તો એવા ક્રાઇટેરિયા છે કે જેની અંદર તમારે અનાજ છે એ પણ તમે નથી લઈ શકતા, જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ પણ નહીં લઈ શકો, તો આવે છે લોકો છે એને સરકાર દ્વારા 1000 રૂપિયાનો લાભ છે એ આપવામાં આવશે। જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।